હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જો તમે અમારી ખાસ કરીને એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને મિત્રો વિડીયો બીજા વિદ્યાર્થીઓ સુધી પણ શેર કરજો. તો મિત્રો આપણે ધોરણ 12 સમાજશાસ્ત્રના ખાસ કરીને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લઈને મિત્રો આવી ગયા છીએ, બરાબર. તો ખાસ કરીને આપણી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે સૌથી પહેલાં જે 2 ગુણના પ્રશ્નો છે, બરાબર, એ મોસ્ટ આઈએમપી આપણે તમારે આપવાના છીએ. તો નંબર 1, ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે? નંબર 2, રાષ્ટ્રીય એકતાની કોઈ પણ એક વ્યાખ્યા તમારે લખવાની છે. ભારતમાં કયા કયા ધર્મ પાળતા લોકો રહે છે? નંબર 3, બરાબર, અને 4 આવશે ટેલિવિઝન મનોરંજન સાથે નાગરિકોનો રાષ્ટ્રપ્રેમ, બરાબર, કેવો છે? ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે, સમજાવો. ભાતીગળ સંસ્કૃતિ એટલે શું? ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ કયા કયા છે? ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે? ભારતના ખાસ કરીને વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? વિકાસ આવશે મિત્રો, બરાબર. થોડી પ્રિન્ટિંગની ભૂલ છે, ચિંતા નહીં કરતા. આગળ મિત્રો, પ્રાચીન ભારતની ભૌગોલિક એકતા માટે વપરાતા નામો જણાવો. રમતગમતની પ્રવૃત્તિ કઈ રીતે રાષ્ટ્રીય એકતા સર્જે છે? તો આ 2 ગુણના હતા એમપી. નંબર 3ની અંદર વાત કરીએ, 3 ગુણના જે પૂછાશે એની વાત છે. તો 3 ગુણની અંદર વાત કરીએ તો ભારતના નાગરિકોની ફરજોમાં રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે, સમજાવો. ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવો. ભારત અને ગુજરાતમાં ઈસવીસન 2022ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જણાવો. ભારતીય સંસ્કૃતિ અને સમુદાય મિત્રો આગળ વાત કરીએ, 3 ગુણનો પ્રશ્ન છે. તો એમાં લોક સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા લખો. આદિવાસીઓની ગીત, સંગીત અને નૃત્ય કલાની માહિતી આપો. પારસી સમુદાયની સમજૂતી આપો. આદિવાસી કલા સમજાવો. શહેર અને સમુદાયનો અર્થ અને વ્યાખ્યા લખો. શહેર સમુદાયના લક્ષણો સમજાવો. મુસ્લિમ સમુદાયની સમજૂતી આપો. હિન્દુ સમુદાયની માહિતી આપો. અને લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા સમજૂતી આપો. આગળ મિત્રો જોઈએ, બરાબર, મંડળ કમિશનને કઈ કામગીરી સોંપવામાં આવેલ છે? એ પણ મિત્રો 2 ગુણના પ્રશ્નો છે. જાદુના પ્રકાર મિત્રો વારંવાર પૂછાતો પ્રશ્ન છે. આદિવાસીઓમાં યુવા ગૃહ કયા કાર્યો કરે છે? વારંવાર પૂછાતો પ્રશ્ન છે. વેરિયર એલ્વિન ભારતીય આદિમ જાતિની કલામાં કયા 2 વાદને દર્શાવે છે? ભારતના બંધારણમાં આદિવાસીઓને કયા નામે ઓળખવામાં આવે છે? બરાબર. ટોટેમવાદ વિશે માહિતી આપો, વારંવાર પૂછાતો પ્રશ્ન છે. અન્ય પછાત વર્ગ વારંવાર પૂછાતો પ્રશ્ન છે. અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા મિત્રો અને ભારતીય આદિમ જાતિનું વર્ગીકરણ 6 રીતે કરવામાં આવ્યું છે, એ સમજાવો. પછી મિત્રો 3 ગુણની અંદર પ્રશ્ન છે ફરી, બરાબર, આદિવાસીઓના વિકાસ કાર્યક્રમની ટૂંકમાં માહિતી આપો. અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની માહિતી આપો. ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહો માટે કઈ યોજનાઓ અમલમાં છે? થોડી પ્રિન્ટિંગની ભૂલ છે મિત્ર. પછાતપણાના માપદંડ જણાવો, વારંવાર પૂછાતો પ્રશ્ન મિત્રો, આઈએમપી પ્રશ્ન છે. બધા આઈએમપી છે પણ આ મોસ્ટ આઈએમપી વધારે રહેશે. આદિવાસીઓનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. ચેપ્ટર 4 મિત્રો જોઈએ, બરાબર. તો ચેપ્ટર 4ની અંદર મિત્રો 3 ગુણની અંદર મહિલા કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પણ 5 નામ. સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનો જણાવો, બરાબર. ખાસ કરીને અહીંયા મિત્રો જે પાડતા થોડી ભૂલ થઈ ગઈ છે, બરાબર, પાડતા આવશે. સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો. આગળ સ્ત્રીઓ માટે શૈક્ષણિક કાર્યક્રમો જણાવો. ભારતમાં લિંગ પ્રમાણ જણાવો. સ્ત્રી સશક્તિકરણનું મહત્વ ટૂંકમાં જણાવો. મહિલા સશક્તિકરણની વિભાવના સમજાવો. મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો. અને મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો. ભારત અને ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણ તમારે જણાવવાનું છે. મહિલા રક્ષણ પૂરું પાડતા કાનૂન મુખ્ય જણાવવાના છે. મહિલાઓના બંધારણીય અધિકારો જણાવો. સ્ત્રી કલ્યાણલક્ષી કાયદાઓ વિશેની માહિતી આપો. ગુજરાતમાં મહિલા માટે આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો. અને સ્ત્રી સશક્તિકરણના મુખ્ય કાર્યક્રમો જણાવો.
આગળ મિત્રો મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્ત્વ સમજાવો, બરાબર. પછી મિત્રો આગળ જે નંબર 5 પ્રકરણનો છે પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ, તો 2 ગુણની અંદર સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ કઈ બાબતો જોવા અને સમજવા ઉપયોગી છે. સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો. ઉદારીકરણ એટલે શું સમજાવો. પ્રભાવી જ્ઞાતિના માપદંડ કયા કયા છે, વારંવાર પૂછાતો પ્રશ્ન છે. સામાજિક પરિવર્તન એટલે શું. સાંસ્કૃતિકરણના ખ્યાલની મર્યાદા જણાવો. ભૌતિક સંસ્કૃતિ એટલે શું, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ જણાવો. ઉદારીકરણના લાભ જણાવો, બરાબર. અને બીજું મિત્રો એના પછી સંસ્કૃતિની પ્રક્રિયા સાથી દ્વિમાગી છે એ જણાવો, બરાબર. 3 ગુણની અંદર મિત્રો વાત કરીએ તો 3 ગુણમાં પ્રભાવી જ્ઞાતિ, વૈશ્વિકરણના લક્ષણો વારંવાર પૂછાય છે. ઉદારીકરણના લાભ અને ગેરલાભ, પશ્ચિમીકરણના પાસા, સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવો. નંબર 6 મિત્રો સમૂહ સંચારના માધ્યમો જણાવવાના છે. 2 ગુણમાં પૂછાશે પ્રશ્ન. સંચારની વ્યાખ્યા લખો. આધુનિક સંચાર માધ્યમના પ્રકારો સમજાવો. ટેલિવિઝન સાથે પ્રભાવશાળી માધ્યમ ગણાય છે, સમજાવો. ભારતની રેડિયો પ્રસારણ સેવાને કયા નામે ઓળખવામાં આવે છે એ જણાવો. સંચારની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. આગળ મિત્રો જોઈએ કે સંચાર માધ્યમોથી આરોગ્ય ક્ષેત્રે આવેલા પરિવર્તનોની સમજૂતી આપવાની છે. સંચાર માધ્યમોની મદદથી રાષ્ટ્રીય એકતા અને લોકશાહી મૂલ્યોનો પ્રસાર કઈ રીતે થાય એ સમજાવો. કમ્પ્યુટર વિશેની ટૂંકમાં પરિચય, સંચાર માધ્યમોની સમાજ જીવન પર અસરો અને સમૂહ સંચારના માધ્યમ તરીકે ચલચિત્રની સમજૂતી આપવાની છે. પછી મિત્રો 5 ગુણની અંદર જે પૂછાવાના છે પ્રશ્નો એ જોઈએ તો સંચાર માધ્યમોથી શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તનોની સમજૂતી આપવાની છે. ઓસગુડ અને વિલ્બર શ્રેમનું સંચાર પ્રક્રિયાનું મોડેલ સમજાવો. સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરવાની છે. સંચાર માધ્યમોથી આર્થિક ક્ષેત્ર આવેલા પરિવર્તનોની ચર્ચા કરો. સંચારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો અને મુદ્રિત માધ્યમોની સમજૂતી આપો. હવે મિત્રો સામાજિક આંદોલન ચેપ્ટર 7, બરાબર 2 ગુણની અંદર જોઈએ તો 1, 2, 3 અને 4 પ્રશ્ન પૂછાવાના છે. ખાસ કરીને તમે જોઈ શકો છો સ્ક્રીન પર. નંબર 3 એટલે કે 3 ગુણની અંદર પૂછાતા પ્રશ્નો મિત્રો, તો એની અંદર સામાજિક આંદોલનના લક્ષણો, પ્રતિરોધાત્મક વારંવાર પૂછાતો છે અને વિરોધાત્મક બંને કોઈ પણ એમાંથી એક તો હોય જ છે. સુધારાવાદી સામાજિક આંદોલન વિશેની માહિતી, સામાજિક આંદોલનના પ્રકાર જણાવો. સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન વચ્ચેનો તફાવત આપો. ક્રાંતિકારી અને સામાજિક આંદોલનની વિશેષતા જણાવો. સ્વચ્છતા અભિયાન, સામાજિક આંદોલનનો અર્થ અને સામાજિક આંદોલનની અસરો. ભારતમાં પંચાયતી રાજ મિત્રો 2 ગુણની અંદર પ્રશ્ન, બરાબર. તો મિત્રો આ ચેપ્ટર 8ના જે પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે બધા, બરાબર. ખાસ કરીને એક પણ પ્રશ્ન સ્કીપ કરતા નહીં મિત્રો. સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો છો, બરાબર. અહીંયા સુધી છે ગ્રામ પંચાયતના મંત્રીઓની ફરજો, તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની માહિતી, પંચાયતી રાજની સ્થાપના શા માટે કરવામાં આવી, ગ્રામ સભા ટૂંકમાં સમજાવો, બરાબર. પછી પ્રકરણ 9ની અંદર પણ મિત્રો 2 ગુણની અંદર ખાસ કરીને તમને આટલા પ્રશ્નો મિત્રો આપેલા છે, બરાબર. ખાસ કરીને આટલા પ્રશ્નો આપેલા છે, એક પણ પ્રશ્ન મિત્રો સ્કીપ ના કરતા. અને 3ની અંદર પૂછાશે મિત્રો, વારંવાર પૂછાય, બરાબર. પ્રોબેશન અને યુવા અજંપો છે ને વારંવાર પૂછાય છે. પછી સામાજિક ધોરણભંગ એ પણ પૂછાય છે. બાળ અપરાધ સુધારા, શાળાઓની સમજૂતી, બોસ્ટલ શાળાઓ પૂછાશે કદાચ. અને યુવા અજંપાના જૈવિક મનોવૈજ્ઞાનિક કારણો, આમાંથી એકાદ પ્રશ્ન તો હશે, 100% હશે. અને 5 ગુણની અંદર મિત્રો વાત કરીએ બાળ અપરાધની વ્યાખ્યા, બાળ અપરાધના એક કારણ તરીકે કુટુંબની ભૂમિકા, યુવા અજંપાની અર્થ સ્પષ્ટ કરી તેના કારણો, યુવા અજંપાના જનરેશનની ગેપ શું ભાગ ભજવે છે, અને બાળ અપરાધના કારણો વિગતે, અને બાળ અપરાધ સુધારના કોઈપણ 5 સંસ્થાઓની સમજૂતી, અને સામાજિક ધોરણ ભંગ અને સામાજિક સમસ્યાઓ મિત્રો છેલ્લું ચેપ્ટર છે,
ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વિદ્યાર્થી મિત્રો. નંબર 2 એટલે કે 2 ગુણમાં પૂછાતું મિત્રો એઇડ્સનું પૂરું નામ મને કોમેન્ટ કરજો મિત્ર. નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ સ્પષ્ટ કરો. એઇડ્સ કેવી રીતે ફેલાય છે એ જણાવો. સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપો અને અસમાન જાતિ પ્રમાણ એટલે શું એ સમજાવો. સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો. નશીલા દ્રવ્યોના વ્યસનથી કયા 5 ઔષધીય પ્રભાવ ઉત્પન્ન કરે છે એ સમજાવો અને એઇડ્સની વિપરીત અસરો મિત્રો જણાવવાની છે. મિત્રો ચેનલમાં નવા જો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ જય ભારત.